લક્ષ્મણજી એક મોર પીંછી લાવીને અને ભગવાનના આ ફૂલોથી જે મુકુટ બનાવ્યા છે એમાં એક કલગી લગાવે છે. ભગવાન બહુ સુંદર દેખાવા લાગ્યા. સીતાજી આવે છે. આ બાજુ સીતાજીના પાયલની ઝણકાર, સીતાજીના કંદોરાના અવાજ, કંકન કિંકિન નૂપુર ધૂણી, કંકન કિંકિન નૂપુર ધૂણી, બહત લખન સન રામ હૃદય ગુણી, બહત લખન સન રામ હૃદય માનહુ મદન दुंदुभिनी, मानहु मदन दुंदुभिनी, मनसा विश्व विजय चहकीनी, मनसा विश्व विजय चहकीनी, कंकन किंकिन नूपुर धूणी सोनी, कंकन किंकिन कंकन किंकिन ભગવાન હાથના કંગન, પગની પાયલ અને કેટના કંદોરાનો અવાજ સાંભળે છે સીતાજીના. હજી સીતાજીને જોયા નથી, પણ આ ત્રણના અવાજ સાંભળીને રામજીનું મન હવે પોતાના બસમાં નથી. લક્ષ્મણ, મારા મનમાં કંઈક અપ્રાપ્તની પ્રાપ્તિ થવાની હોય એવું મને લાગે છે. મારું મન, ભગવાન ચોખવટ કરે છે નાના ભાઈને કે તું બીજું કંઈ આરું અબરું ન વિચારતો, તું મારો ભાઈ છે, તારા મનમાં જો ગલત સેમી થઈ જાય તો અમારું તમારું જીવન બરબાદ થઈ જાય. એટલે ભગવાન ચોખવટ કરે છે. રઘુવંશીન કર સહજ શોભા, રઘુપંથ ધર કરણીન કાઉ, મનસુપંથ પદ ધરણીન કાઉ. આપણી રઘુકુળની પરંપરા છે, મનથી પણ, શરીરથી ક્યાં વાત કરો છો, મનથી પણ ખરાબ રસ્તા ઉપર અમે પગ ન મૂકી શકીએ. પણ એ વાત સત્ય છે કે આ કંગન, કંદોરો અને પાયલની આવાજ જે છે એ મારા મન ઉપર કંઈક પ્રભાવ પાડે છે. જનક જનકે તોરી ઝળક તોરી કરી કે ભાઈ કોઈ પાપ ભાવ મનમાં ન લાવીશ. પણ સીતાજી, કારણ એ પરમ શક્તિ છે અને ભગવાન રામજી સર્વશક્તિમાન અવતારી છે, એટલે આમાં કોઈ ગલત વિચાર લાવવાની જરૂર જ નહીં. લક્ષ્મણજી સાથે અસ્પષ્ટતા કરીને ઘણા સંતો આમાં અનેક પ્રકારના ભાવ વ્યક્ત કરે છે કે અહીંયા રામ અને કામની લડાઈ છે, રામ અને કામની લડાઈ છે. એમાં ભગવાન રામજી વિજેતા બનીને બહાર આવ્યા છે. સીતા માતા ભગવાનના નજીક આવ્યા, રામજી તૈયાર થયેલા છે, પણ હજી પડદો છે. લક્ષ્મણજી આવીને એને પડદો હટાવે છે. લતા ભવન તે પ્રગટ ભે તેહી અવસર દો ભાઈ. પડદો હટી ગયો. ભગવાન ક્યાં હંતાયા હતા? લતા ઓટ તબ સખીન લખાય, લતા ઓટ તબ સખીન લખાય. લતાના ઓટમાં ભગવાન સંતાડ્યા. ભગવાન આખી રામચરિત માનસમાં 3 જગ્યા ઓટ લીધા છે, 3 ઓટ. એક અહીંયા લતાના ઓટ અને એક કિષ્કિંધા કાંડમાં बिटप ओट देखहि रघुराई, बिटप ओट देखहि रघुराई. एक लता ओट, એક બીટપ ઓટ. હવે લતાના ઓટમાં ભગવાન કેમ ગયા? લતા સ્ત્રીલિંગ છે
કોઈના નામ હોય સ્નેહલતા, કોઈના નામ હોય પ્રેમલતા, કોઈના નામ હોય હેમલતા અને એક છે મંગેશકર લતા. આ સ્ત્રીલિંગ છે. અત્યારે માતાઓ બહેનો બધા આવે છે એટલે ભગવાન લતાના ઓટમાં સંતાઈ ગયા. કોઈ તમારાથી નારાજ હોય અથવા તમારા ઉપર આક્રમણ કરવા આવે અને એના સગાવાલા કોઈ જો તમને ઢાળ બનીને આવી જાય તો તમે બચી જાઓ. એટલે ભગવાન જ્યારે કિષ્કિંધા કાંડમાં ભગવાન બીટપ આ વીરતા શૂરવીરનો પ્રસંગ છે. કારણ અહીંયા બાલીને મારવું છે. બીટપ ઓટ દેખઈ રઘુરાઈ, બીટપ ઓટ एक और ओट अरण्य कांड में एक और ओट है सुतीक्षण जी के पास. प्रभु देखहि तरु ओट लुकाई, प्रभु देखहि सुतीक्षण जी ना ત્યાં ગયા તો ભગવાન તરુ ઓટમાં છે. તરુનો મતલબ પણ વૃક્ષ હોય છે, ઝાડ હોય છે. બીટપનો મતલબ પણ ઝાડ હોય છે, પણ બીટપ એ વીર રસનો દ્યોતક છે. લતા એ સ્ત્રીલિંગ શબ્દ છે અને અહીંયા તરુ કારણ ભગવાન ભક્તને દર્શન આપવા ગયા છે, ભક્તિના વરદાન આપવા ગયા છે અને ભક્તિ તરણ તારણનો દ્યોતક છે. એટલે દેખાય પ્રભુ દેખાય તરુ ઓટ લીપ. 3 ઓટની કથા રામાયણમાં છે. ચોથો કોઈ ઓટ છે નહીં. આ 3 જ જગ્યા ઓટ શબ્દાયા છે. लता ओट तब सखी में लखाए, लता ओट तब सखी में लखाए, लता ओट तब सखी में लखाए, लता ओट तब सखी में लखाए. लक्ष्मणजी लता वेल, लता એટલે વેલ, વેલને હટાવીને અને ભગવાનના દર્શન કરાવે છે. સીતાજી રામજીના દર્શન કરે છે. સીતાજી રામને જોવા લાગ્યા, રામજી સીતાજીને જોવા લાગ્યા. પણ બન્યું એવું કે રામજી સીતાજી તરફ જોવે તો સીતાજી ઊંચો જોઈ જાય અને સીતાજી રામજીને જોવે તો રામજી લક્ષ્મણજી સાથે વાત કરવા લાગે. વાહ વાહ, આ તો મર્યાદા પુરુષોત્તમ ક્યાંય ન છોડે હો. राम सिया के मधुर मिलन में, राम सिया के मधुर मिलन में फुलवारी मुस्काए, कोयलिया सजनी जाए, कोयलिया सजनी जाए. राम सिया के मधुर मिलन के फुलवारी मुस्काए, पूजन चली जानकी ओर रहे थे. पायल की झनकार से उनके हो, पायल की झनकार से उनके रोम रोम हर्षाए, कोयलिया सजनी जाए, कोयलिया सजनी जाए. मुख गंगा उगा सामने, भुला दिया सब श्याम राम ने. भुला दिया सब श्याम राम. नैन बैन सबने गति छोड़ी, नैन बैन सबने गति छोड़ी, सुंदर शब्द सुनाए, कोयलिया सजनी जाए, कोयलिया सजनी जाए. राम सिया के मधुर मिलन में, राम सिया के मधुर मिलन में फुलवारी मुस्काए, कोयलिया सजनी जाए, कोयलिया सजनी जाए. राम सीता બંને એકબીજાના દર્શન કરે છે અને બગીચા નાચે છે અને કોયલ ગાય છે.
સીતાજીને એક સખી કહે છે, ક્યાં સુધી દર્શન કરશો? બીજા દર્શનાર્થી નહીં આવે. હવે આજે શનિવાર છે, હનુમાનજીના ઘણા ભક્તો આવતા હશે, એટલે બહુ ગીર્દી કરે તો પૂજારી મહારાજ હાથ પકડીને બહાર કહે, ચાલ નીકળ તું બીજાને આ બાજુ, ચાલ નીકળ તું બીજાને આ બાજુ. જાઓ ડાકોર તો ખબર પડે, જાઓ દ્વારકાધીશ તો ખબર પડે. સીતાજીની બેનપણીઓ કહે છે કે હવે અહીંયાથી આપણે ગિરિજા પૂજન તરફ જઈએ, પણ સીતાજીનું મન રામજીના ચરણોમાં આકર્ષિત છે. એક સખી પૂછે છે, સીતાજી હવે શું થયું? મને તો પૂછતા હતા કે તને શું થયું, હવે તને શું થયું? सीताजी कहे छे, सखी कैसे कहूं मुझको क्या हो गया है, मेरा मन न मेरे बस में, कुछ होता पता तब तो देता बता. कई पता नहीं तो तने बताऊं છું. જે પહેલા તને થયું હતું ને એ જ મને થયું છે, પણ હજી બીમારીની નામ ખબર શોધાયું નથી. આને શું કહેવાય? પછી પાછળથી જેકી શ્રોફે શોધીને અને પ્રેમ રોગ નામ પાડ્યો. સીતાજી સખીઓના કહેવાથી હવે પાછા વળે છે ભવાનીના મંદિર તરફ. પણ બન્યું એવું, દેખન મિસ મૃગ વિહગ તરુ, આ લોકોએ કથા સાંભળવામાં ભાન ભૂલી જાય છે અને અમારું સ્વર ઊંચા નીચા કરી નાખે છે. બાપુ શું થાય? આ કથા ચાલુ રાખો. દેખન મિસ મૃગ વિહગ તરુ, ફિરઈ બહોળી બહોળી, સુંદર વૃક્ષ જોવાના બહાને, સસલા જોવાના બહાને, વનના જીવ જંતુ જોવાના બહાને, ફૂલ જોવાના બહાને સીતાજી બહાનું કરીને પાછું વળી વળીને જોયે છે. ગુલાબના ફૂલમાં સાડી ફસાઈ જાય છે. સીતાજી છોડાવવા જાય છે. એક સખી પૂછે છે, કોઈના નથી ને તારું કેમ? સીતાજી કહે છે, એ તો મને ખબર પડતી નથી. સીતાજી આંખ બંધ કરીને અને જે દર્શન કર્યા હતા એ રામજીની છબી અંતરમાં ઉતારવા લાગ્યા છે. એક સખી વ્યંગ કરે છે, બહુરી ગૌરી કર ધ્યાન ધરે, બહુરી ગૌરી કર ધ્યાન ધરે. આ ગૌરીની ધ્યાન પછી ધરતે, પહેલા ચાલ ત્યાં પૂજા કરીએ. સરોવરમાં સ્નાન કરી માતાજીની પૂજા કરવા ગયા છે. માતાજીની આરાધના કરે છે. હે જગ જનની, હે જગ માતુ ભવાની ચરણો મને, માતુ ભવાની ચરણો મને, હે જગ જનની મા, હે જગદંબા.
આત્મા કોઈનો આનંદ પામે આત્મા કોઈનો આનંદ પામે આત્મા કોઈનો આનંદ પામે ભલે સંતાપ કે મુझे આત્મને આનંદેનો અખાંડ આનંદેનો અખાંડ આનંદેનો અખાંડ રોવાને 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 સોનલ ગરબો રે પાંચ મિનિટ તમારે ગરબા ગાવું હોય તો 5 મિનિટની છૂટ છે. ગરબા ગાઈ શકો. ગાઓ ગાઓ, વાંધો નહીં. માતા ભવાનીની પૂજા થાય એ ભગતે પાડ્યું છે. હા, ગાઓ ગાઓ, વાંધો નહીં. જેને જેને પગની તકલીફ હોય એ ખાસ ઉભા થજો. ચાલો
ભવાનીની અનુરાગ પૂર્વકની પૂજા કરે છે. નિજ અનુરૂપ સુભગ બર માગા, પોતાના અનુરૂપ બરની યાચના કરે છે. અનુરૂપ એટલે શું? મારા નામના બે અક્ષર શી અને તા, તો મને જે વર મળે ને એના પણ બે અક્ષર હોવા જોઈએ, રા અને. અનુરૂપતા બતાવે છે. મારી બે માતાઓ છે તો સાસુ પણ બે ત્રણ હોવા જોઈએ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. મારી કાકી છે તો સાસુ પણ બે. મારી ત્રણ બેન છે
સીતાજી માગણી કરે છે કે મારી 3 બહેન બીજી છે, માંડવી, ઉર્મિલા અને શ્રુતિકીરતી. તો સામે પણ 3 ભાઈ હોવા જોઈએ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. મારા ગામની ભાગોળે નદી વહે છે દૂધમતી, તો મને જે શાસ્ત્રી મળે ને ત્યાં પણ નદી વહેવી જોઈએ. સરજુ મૈયા કી અનેક પ્રકારની સમાનતા માગણી કરી છે. તુલસીદાસજી મહારાજ લખે છે, ખસી માલ મૂરતિ મુસ્કાની. આશીર્વાદ આપે છે માતા ભવાની, અને એમના ગળામાંથી હાર તૂટીને અને સીધા ડાયરેક્ટ સીતા માતાના ગળામાં આવે છે, અને મૂર્તિ બોલે છે, આશીર્વાદ આપે છે. સુनु સિએ સત્ય અશીષ હમારી, સુनु સિએ સત્ય અશીષ હમારી, પૂજहि मन कामना तुम्हारी, पूजहि હે સીતા, મારી સત્ય મનોકામના પૂર્વકના આશીર્વાદ આપું છું, તમારી મનોકામના પરિપૂર્ણ થશે. સીતાજી કહે છે, કઈ મનોકામના કહો છો માતાજી? હોઈ હે સોઈ જો રામ રચી રાજા, मतलब सोबर मिलहि जाहि मन राजा, જે સામરા સલોના તને ગમી ગયા છે એ જ તને વર રૂપે પ્રાપ્ત થશે. પછી પોતાના તરફથી ભવાની માતા ઉમેરે છે, નારદજી જે તને નાનપણમાં આશીર્વાદ આપ્યા હતા એ ફળીભૂત થશે. તમે કહેશો નારદજી આમાં ક્યાંથી આયા? ભાઈ પ્રગટ કુમારી, ભૂમિ બિડારી, જનહિતકારી, ભયહારી એમાં આવે છે. ઋષિ નારદ આયે, નામ સુનાય, સુનિ સુખ પાયે, નિર્ભ જ્ઞાની. નારદજી નાનપણમાં આશીર્વાદ આપ્યા હતા, તે આશીર્વાદ કેમ કરીને મળે? અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધો પશ્યવિનઃ ચત્વારિ તસ વૃદ્ધંતે આયુર્વિદ્યા યશોબલમ. જે વડીલોને આવકાર આપે છે, અભિવાદન કરે છે, સન્માન આપે છે, પ્રણામ કરે છે, એના જીવનમાં 4 વસ્તુના સ્પેશિયલ ફોર્સ મળે છે. આયુ વધે છે, વિદ્યાની પ્રાપ્તિ થાય છે, દુનિયામાં યશોગાન થાય છે. એની આયુર્વિદ્યા યશોબલમ, અને બલની પણ પ્રાપ્તિ થાય છે. જે વડીલોને અભિવાદન કરે છે, સન્માન આપે છે, બાકી ડગલે ને પગલે અપમાન કરે તો એની કીર્તિ નથી થતી. રામાયણમાં ઉલ્લેખ છે, જ્યારે ભગવાન લંકાના ભાગોળે પહોંચી ગયા ત્યારે વિચાર કરતા હતા કે હનુમાનજી તો જઈને જોઈને બધું આયા છે, હવે તો આક્રમણ કરીએ. પણ ના, જામવંત કહે છે, મહારાજ મારી ઈચ્છા એવી છે, दूत पठाइए बाली को मारा, एक बार और दुश्मन को मौका दीजिए और अंगद को दूत बना करके भेजिए. भगवान एक पण शब्द बोल्या वगर बोलावे छे अंगदने. बाली तने તમે તો બલ બુદ્ધિ વિદ્યાના ભંડાર છો, પણ જામવંતજીની ઈચ્છા પ્રમાણે તમે લંકામાં જાઓ, સમજૂતીના પ્રયાસ કરો. બીજી બાજુ લંકામાં આ બાજુ જામવંત, તો પેલી બાજુ માલ્યવંત અતિ જરઠ નિશાચર, રાવણ માત પિતા મંત્રીવર. રાવણની માતાના પિતા એટલે એને નાના થતા હતા, એ સમજાવવા આવે છે તો રાવણ ગુસ્સે થઈને કહે છે, કરિયા મુખ કરી જાહી અભાય. મોઢું કારું કરીને તું નીકળી જા, ઘરડો થયો છે નહીં તો તને મારી નાખે. મને સમજાવવા આવ્યો છે. ફરક શું પડ્યું? રાવણનો નાશ થયો, રામજીનો જય જયકાર થયો. જે વડીલોને માન આપે છે, માતા પિતા ગુરુજનોને સત્કાર આપે છે, તેના જીવનમાં ચકાચક હોય છે. અને જે અપમાન કરે છે, ઘરડા ઘરમાં મોકલે છે, એને કોઈ દાડે સારું થતું નથી. ઊંઘ જ નથી આવતી, 3 ગોળી કરે છે એવાને ઓળખું છું. જાહેરમાં નામ ન બોલાય. ગોળી કરે ઊંઘ નથી આવતી. અને હવે તમારા બેટા કશું ગોળી નથી કરતા તોય ઊંઘ આવે છે. અમારો બળદેવને ઉઠાડીએ નહીં તો 10 વાગે સુધી ઊંઘી જાય. હા, કારણ કે આ મસ્ત માણસ છે, એને કોઈ ટેન્શન નથી. માની સેવા કરે, બાપની સેવા કરે, ઘરવાળીની સેવા કરે, ઘરવાળીની આજ્ઞાનું પાલન કરે છે.
मेरे प्यारे, नारद बचन सदा सुच साचा, सोबर मिलहि जाहि मन राचा, मन जाहि राचो मिलहि सोबर सहज सुंदर सावरो, करुणा निधान सुजान शील स्नेह जानत रावरो, यही भांति गौरी असीस सुनिसी यही सहित ही हर्षि अली तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली। घर तरफ प्रस्थान કર્યા છે। આ બાજુ રામજી ફૂલ તુલસી લઈને ગુરુજીના આશ્રમમાં આવ્યા, વિશ્વામિત્રને પગે લાગ્યા અને વિશ્વામિત્રજીના બરદ હસ્ત ઉઠી ગયા છે। सुफल मनोरथ होऊं तुम्हारे, सुफल मनोरथ होऊं तुम्हारे, तुम्हारे तुम्हारा नहीं तुम्हारे बहुवचन। હવે છેક રામજી પગે લાગ્યા, આ બંનેને આશીર્વાદ આપ્યા, તમારા બધાની મનોકામનાઓ પૂર્ણ થાય, તારાએ લગ્ન થાય, લક્ષ્મણના થાય, ભરતના થાય, શત્રુઘ્નના થાય, બધાના ભેગા હમતા આશીર્વાદ। सीताजी मां सुनैना ने पगे लागे छे। मां बगीचाમાં અયોધ્યાના રાજકુમાર આવ્યા હતા, જોવામાં જરા વાર લાગી। માતાજી કહે કઈ વાંધો નથી બેટા, આજે સવારમાં કંઈક और પ્રસંગ છે, ધનુષ યજ્ઞનું સુંદર આયોજન છે, કથામાં ભી દોરાવવું પડશે, કારણ સારા બાર તો થવા કે થઈ ગયા। ધનુષ યજ્ઞનું આયોજન છે, આયોજન બહુ સુંદર પ્રકારે આયોજિત કરવામાં આવ્યું છે, છતાં પણ રાજા જનકની ઈચ્છા એવી છે રાજા જનકજીની ઈચ્છા છે કે કોઈ સારા વ્યક્તિ, પ્રામાણિક વ્યક્તિ આપણને પ્રમાણપત્ર આપે કે હા આયોજન બરોબર છે, તો મને સંતોષ થાય। વિશ્વામિત્ર પાસે સંતો અને બ્રાહ્મણોની ટોળકી આવે છે। રાજા તમને બોલાવે છે, જરા આયોજન જોઈ લો। હા જોઈ લો બાપજી, આપ જો કઈ ખામી હોય તો કહો। भली रचना मुनि निर्पसन कहे, बहुत सुंदर बहुत बढ़िया, बस अब आप आगे का कामकाज बढ़ाइए, आगे का प्रोग्राम शुरू कीजिए। महाराज बरोबर छे, हाँ बरोबर छे, बधाने बेसाड्या, पण विश्वामित्रजी ने राम लक्ष्मण ने क्या बेसाडવું? બધા બેસી ગયા હતા આવીને। કોઈ વડીલ આવે, કોઈ પગે તકલીફ બલા આવે, તો એવા વડીલને જેને તકલીફ ન હોય ને, એવા ખુરશીમાંથી ઉતરીને જગ્યા આપો તો વાંધો ન આવે, પણ પછી આમ એ સ્ટેટસ ડાઉન થઈ જાય। હું ઉતરું તો લોકોના નજરમાં ખરાબ લાગે। બધા આવીને ગોઠવાઈ જ ગયા। વિશ્વામિત્રજી આવ્યા છે, અમને બિહારવા ક્યાં? सब मंचन ते मंच एक सुंदर विशद विशाल, मुनि समेत दो बंधु तहाँ बैठा रे महिपाल। एक सिंहासन छे, धनुष भंग थशे, जयमाला परसे, પછી એને બિહારવામાં આવશે અને એક અનવર માટે જગ્યા આવશે, 3 જણાની સીટ। અને હવે જગ્યા નથી તો કરવું શું? સૌથી ઊંચા બિહારી દીધા। અમુક રાજાઓ હતા ને વિચાર કરવા લાગ્યા, અમે વહેલા આવ્યા ને અમે નીચે ને આ નાનો છોકરો ઉપર। લક્ષ્મણજી આમ કરીને જોયા ઉપરથી, બધા નીચું જોવા લાગ્યા। આ જોવામાં આવતું, હવે બોલાય નહીં, બેસી ગયા। તુલસીદાસજી મહારાજ કહે છે, उदित उदयगिरि मंच पर रघुवर वाल पतंग, से शंख सरोज सवा हर्षे लोचन रंग, हर्षे लोचन रंग। तुलसीदासी लखे छे, निरपन केर आशा निशिनाशी। બધા રાજાઓ વિચાર કર્યા કે હવે આને છોડીને બીજા કોઈનું થશે? એટલી સુંદરતા ને એટલું શૌર્ય, રામજીની દિવ્યતા જોઈને બધા મનથી હતોત્સાહિત થઈ ગયા। ઘમંડી માણસ હોય ને, એ ગમે તેમ કરીને માને નહીં। તમે લોકો જોતા હશો, એક પક્ષી હોય છે, રાતના ટાઈમમાં અમુક જગ્યા વડલામાં ઊંધા લટકતા હોય, ચામાચીડિયા શું કહેવાય? આ જુનાગઢમાં હોય છે એવા? અરે હોતા હશે, હે यही है। अल्यो आ नजीकમાં છે, આમાં મહારાજ કહે છે, તમે જોજો માથું નીચે ને પગ અધર, जिम टिड्ढी बनब सूत वही वही।
એક દિવસ હું પૂછવા ગયો કે તું આ ઊંધા મસ્તકે લટકીને સૂઈ જાય છે, એના કરતા હબરું સૂઈ જા. મને કે ના. કેમ? મને કે રાતમાં જો આકાશ પડે ને તો મારા બચ્ચા દબાઈને મરી ન જાય ને તો હું મારા પગ ઉપર ટીંગાઈ દઈશ. આવા માણસો હતા એ ભાઈ. આ તો ત્રેતાની વાત. અત્યારે થોડું બધે હશે ગણો ને. બધા ગોઠવાઈ ગયા. રાજા જનકના દૂત આવીને જાહેરાત કરે છે, હે સુરવીરો રાજાઓ, તમારા ભુજામાં જે તાકાત છે ચંદ્રમા સમાન છે. નિર્પ ભુજબલ વિધુ શિવ ધનુ રાહુ, અને શિવ ધનુ રાહુ બનીને તમને ગ્રસન કરી જશે. એટલે તમારી બધી શક્તિઓ ખેંચી લેશે. છતાં પણ જેની ઈચ્છા હોય તે ઊભા થજો અને શિવ ધનુષને અરજો, તોરજો, ચઢાવજો. અને જે શિવ ધનુષ ચઢાવશે તેને ઇનામમાં સીતાજી સાથે લગ્ન કરાવવાનું નક્કી થયું છે. આ મારા રાજાની પ્રતિજ્ઞા છે. એક એક કરીને ઊભા થવા લાગ્યા. ઊભો થાય. કોઈ દાડે મંદિરમાં દર્શન કરવા ન ગયો હોય આજે જાય. હનુમાનજીને કહે, હનુમાનજી મહારાજ આજે શનિવાર છે, બાજુમાં ગણપતિ કહે કે હું એ છું. હા ગણપતિ તમે આવજો, 1 કિલો શુદ્ધ દેશી ઘીમાં લાડવા બનાવીને તમને ખવડાવીશ અને તેલ સિંદૂરની તો ચિંતા જ ન કરશો. હનુમાનજી કહે કે હારા તું મને કહેવા આવ્યો તો જા ગણપતિ જોડે. ગણપતિ જોડે ગયા. ગણપતિજી કહે શરત મંજૂર, 1 કિલો ચોખ્ખું ઘીના લાડવા. હા હા બરોબર છે. ઊભો થયો, ફેટ બાંધે, મૂછો મરે રે, ગાંવો ચઢાવે અને જાઈને વિચાર કરે કે ધનુષ તોરું, અને જ્યાં નજીક જાય ત્યાં જે બીજા નંબરનો જે નંબર લાગવાનો હતો ને એ ઊભો થાય એની જગ્યામાં. એટલે પણ તું શું કામ ઊભો થયો? કે એ ગણપતિ તમારી ભૂલ થઈ ગઈ. આટલો મોટો પેટ, આટલા મોટા તમારા બધા ભક્તો, અને તમે ક્યાં 1 કિલો દેશી ઘીના લાડવામાં રીઝી ગયા? તમને 5 કિલો દેશી ઘીના લાડવા ખવડાવીશ, પણ આનાથી તો ન જ તૂટવું જોઈએ, ન જ તૂટવું જોઈએ. એટલે હું ન કરું ને તમને તમારાથી ન થાય એવી બાધા રાખું એમ. આ સમાજનું દર્શન છે. ઘણા લોકો એવા પોતે કરે નહીં, બીજાને કરવા દે નહીં, કે જીવતા ભાગવત ન કરાય. મેં નતું કીધું કાલે એમ તો ભાગવત કરે પણ બધા જીવતા ન કરે તો મરેલો ક્યાંથી આવીને કરે? ત્યારે બીજો પહેલો ગયો, ધનુષને અડ્યો, અને અડતાની સાથે એની જે શક્તિ છે એ તમામે તમામ ધનુષમાં ખેંચાઈ જાય અને પેલો ચક્કર ખાઈને પડે. પાછું જેમ તેમ કરી મુગુટ હરખું કરીને લાઈનમાં ગોઠવાય, માથું નીચું કરીને બેસી જાય. બીજો ઊભો થાય, ત્રીજો ઊભો થાય. તુલસીદાસજી લખે છે 1 2 નથી, ભૂપ સહસ 10 એકની બારા, લગઈ ઉઠાવન કરઈ નટારા, ગઈ ન શંભુ સરાસન કૈસે, કામી વચન સતી મન જૈસે, ભૂપ સહસ 10 એકની બારા, ભૂપ સહસ 10 ભૂપ સહસ 10 એકની બારા. 10,000 એકી સાથે ઉભા થયા. તોડી નાખું. तुलसीदास माइक लेने पूछवा गया, तुम 10,000 एक साथ मिलकर तोड़ दोगे तो सीता के साथ शादी किसकी होगी? राजा लोग घबराई गया, 10,000 भेगा थी ने तोड़शू तो बात तो साची है. પછી કહે તમે ચિંતા ના કરશો પત્રકાર લોકો, 18 તારીખે કહીશું. ચિંતા ના કરશો. કેમ? 10,000 માં કોનું લગ્ન થશે? કે અમે 10,000 પછી પાછળથી નક્કી કરીશું, અમે 10,000 પાછળથી લડશું અને છેલ્લે જે વિજેતા થશે એની સાથે થશે. તું અહીંથી જા. પત્રકાર ગાર આપતો આપતો ગયો કે પહેલાથી લડવાનું, ઝઘડવાનું ને મરવાનું નક્કી છે, એને કોઈ દાડે ભક્તિ જયમાલા પહેરાવે, એને ભક્તિ જયમાલા ન પહેરાવે. एक एक કરીને અરે તુલસીદાસજી તો લખે છે, રાવણ બાન છુઆ નહીં ચાપા, રાવણ બાન છુઆ નહીં ચાપા. રાવણ એ જ વખતે વિમાનમાં બેસીને ચાઇનાને પ્રવાસે જઈ રહ્યો હતો અને જ્યાં જોયું નેપાળમાં જનકપુરમાં કે આટલો મોટા મંડપ અને હું આટલો મોટો રાજા, મને આમંત્રણ નહીં, તરત ઇમરજન્સી લેન્ડિંગ કરી દીધું. ઇમરજન્સી લેન્ડિંગ
બોલાવો, અહીંનો રાજા કોણ છે, આયોજક કોણ છે? જનકજીને બોલાયા. જનક, આ આયોજન કર્યું, મને આમંત્રણ નહીં. જનકજી વિચાર કરવા લાગ્યા, આ મુહૂર્ત ક્યાંથી આવી ગયું આમંત્રણ વગર? આમંત્રણ વગર કોઈના ત્યાં જવાય નહીં, આ તો આવી ગયું. એનું નામ જ રાવણ, વગર આમંત્રણે આવી જાય. મહારાજ, તમને આમંત્રણ ન લખ્યું એવું બને ખરી? હા, તો મને મળી નહીં. પછી જનક મહારાજ હતા ને, એ મંત્રી બાજુ જોવા લાગ્યા, વિદ્યાચરણ શુક્લ બાજુ. મંત્રી બાજુ જોવા લાગ્યા. મંત્રીજી કહે કે આ મારા માથે નાખશે. હોશિયાર હોય તો જ મંત્રી થયો હોય ને. હા, બાકી તો 543 50 નું નંબર લાગવું સહેલી વાત નથી, બહુ કઠિન કામ છે. કેટલા કાવા દાવા પછીથી એ થતા હોય મંત્રીમંડળમાં આવવા માટે. હોશિયાર તો હશે જ, અને જાતનો હતો વાણીઓ પાછો, પછી તો શું ખૂટો? એટલે જનક મહારાજ કહે છે કે હું તો રાજા છું, આદેશ કરું, લખવાનું કામ અમારા મંત્રીજી કરે છે. આ વાણીઓ માથું ખંજવારવા લાગ્યો કે આ તો મારા માથે. એ મંત્રી, મુझे નિમંત્રણ ક્યો નહીં? આ તો વાણિયા. મહારાજ, તમને આમંત્રણ પહેલું નામ જ તમારું લખ્યું હતું, એટલે જે પહેલી લીટી હતી ને એના ઉપર નામ ટપકારી દીધા એટલી વાર, એટલે સેટિંગ એ થઈ ગયું. તમારું નામ પહેલું જ હોય તો સેવકોને, હું તો લખવાનું કામ કરું છું, પહોંચાડવાનું કામ તો પોલીસ વાળો કરે, સમન લઈને જાય. આ પોલીસ વાળાને આપી, પોલીસ વાળો કહે કે આ મારા ઉપર આવી ગયો, આ વાણીઓ છૂટી ગયો ને મને ફસાયો. પણ પોલીસ વાળા તો એના બાપનું એ ના થાય. પોલીસ વાળા એમને તો ગમે તેના પાસે હપ્તો ઉઘરાવે, રિક્ષા વાળા પાસે ઉઘરાવે, જીપડા વાળા પાસે ઉઘરાવે, લક્ઝરી વાળા પાસે ઉઘરાવે. અને ઘાટમાં આવે તો બાવા લોકો ક્યાંક નડ્યા હોય તો એને કહે સીટ બેલ્ટ કેમ નથી પહેર્યો, લાવ 100 રૂપિયા. પછી કેમેરામાં ન લઈ કે પાછળથી ટેબલમાં નાખી દો. આવું બધું થાય. પોલીસ વાળો બહુ હોશિયાર કે રાવણ મહારાજ, હું પત્રિકા લઈને આવતો તો ખરો, તો પછી શું થયું કે રસ્તામાં દરિયા આવે. હા હા, આવે ને. તો મહારાજ, તમે એમ કહો છો કે બધા તમારા સેવક છે, તો દરિયા તમારો સેવક નહીં? કે હા છે ને. તો દરિયા એ તમારા ગુણગાન કરતા હતા, તો મારા મનમાં એમ કે તમારો ખાસ સેવક છે, એટલે મેં પત્રિકા દરિયાદેવને અર્પણ કરી દીધી. અરે મૂર્ખ, પાણીમાં ટપાલ ન નખાય, ઓગળી જાય. આ તો કોવાઈને ખલાસ થઈ જાય. કઈ વાંધો નહીં, આમંત્રણ છે ને, ચલો ધનુષ તોડી નાખું. એ રાવણ તમતમાઈને આવે છે અને ધનુષ પાસે ગયો, અને ધનુષમાં એક લીટી લખેલું વાંચી ગયો, એક પત્ની વ્રત પારવું હોય તો મને અરીશ, નહીં તો અર્તો. રાવણ કે આપનું કામ નથી. પરિક્રમા કરીને ત્યાંથી જવા લાગ્યો. એટલે રાવણ ત્યાંથી જતો રહ્યો. રાવણ બાન છુઆ નહીં જાતા, એટલે લખેલું છે ભૂપ સહસ 10 એકહી વારા. 10 સહસ, 10 એટલે 10 મથવારો રાવણ, અને સહસ્ર એટલે સહસ્રાર્જુન, એ પણ આવીને ગયેલો, પણ ધનુષ તોડી શક્યો નહીં. બાકી 10,000 એકી સાથે અડે એ ધનુષ કેવડો હશે? 10 એટલે 10 મથાવારો, સહસ્ર એટલે સહસ્રાર્જુન. ભૂપ સહસ 10 એકહી વારા, લગે ઉઠાવન કરી રાવણ બાણ છુઆને ચાપા, છુઆને ચાપા, આરે સકરની કરી ચાપા. રાજા જનક ઘબરાઈ ગયા છે. આ તો બહુ સંક્ષેપમાં કહું છું. રાજા જનક ઘબરાઈ ગયા અને માઇક લઈને જે જાહેરાત કરવા લાગ્યા, આસરા છોડ પ્રસ્થાન કરો. રાધેશ્યામ, આસરા છોડ પ્રસ્થાન કરો, જા માતા દિયા ન દાતા ને, જા માતા દિયા ન દાતા ને, સીता सुकुमारी का विवाह लिखाई नहीं विधाता, सीता सुकुमारी का विवाह लिखाई नहीं विधाता. પહેલાના જમાનામાં જ્યારે રામલીલા થાય ને કુંભમેળામાં, ત્યારે આ રાગમાં ગવાતું. ધીરે ધીરે અલોપ થઈ ગયું છે, પણ કોઈક વખતે અમને આવી જાય તો ગાઈ દઈએ. હે રાજાઓ, વીર વિહીન મહી મેદાની બધા આશરા છોડી છોડીને જતા જ રહો. મને ખબર છે આ પૃથ્વી હવે નક્ષત્રીય બની ગઈ, એક પણ વીર નથી. અરે એટલામાં તો લક્ષ્મણજીની ખોપરી ગઈ.
कही जनक जस अनुचित वाणी। कहा ध्यान ध्यान कैसे करो? कही जनक जस अनुचित वाणी विद्यमान रघुकुल मंडली। कही जनक जस अनुचित वाणी विद्यमान रघुकुल मंडली। हे राजा जनक તમે अनुचित बोलो છો। આ તો લક્ષ્મણ બોલી શકે, બાકી શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં દાખલો આપવો હોય તો જનકને યાદ કરવું પડે। એવા જ્ઞાનીઓની સભામાં કોઈ નિર્ણય ન લેવાય ત્યારે અંતિમ નિર્ણય રાજા જનક આપે અને ત્યાં બોલે છે લક્ષ્મણજી, કહી જનક જસ અનુચિત બાણ વિદ્યમાન રઘુકુલ મલિજાલો। વિદ્યમાન રઘુકુલ મલિજાલો। વિદ્યમાન રઘુકુલ મલિજાલો। જે સભામાં એક રઘુવંશનો બાલક હોય ત્યાં જનકજી તમે અનુચિત બોલો છો, તમને બોલવાનું ભાન નથી। રાજા જનક શાંત થઈ ગયા। કોઈ વીરનું તો પાણી ખરભડ્યું ખરું, પણ પહેલાના જમાનામાં કેવું હતું, શબ્દો બોલાઈ જાય પછી પાછું ખેંચાતું નતું। આ ભારત સ્વતંત્ર થયા 1947માં પછી આ નિયમ ચાલુ કર્યો। કંઈક બોલવું અને લોકો બધાઈ લે તો વાંધો નહીં, હું બોલ્યો તો હા હું જેમ તેમ હા, અને લોકો વિરોધ કહે તો કે હું મારું બોલેલું। પહેલાના જમાનામાં નિયમ નતો એટલે રાજા જનક નીચું જોઈ ગયા। વિશ્વામિત્રજી મહારાજ તરફ લક્ષ્મણ જોવે છે, રામજી તરફ લક્ષ્મણ જોવે છે। મહારાજ ગુસ્સામાં હું લાલચોર થઈ ગયો ને તમને કોઈ અસર થતી નથી। रामजी इशारो करो, जब तक इस बूढ़े का आशीर्वाद और आज्ञा नहीं मिले तब तक मैं कुछ करने में समर्थ नहीं हूं। अरे पण जुओ तो खरो केवो लालचोर થઈ ગયો છું। रामजी के बरोबर छे, तू लाल थयो ए बरोबर छे, ए बरोबर छे तो તમે કઈ કરો ને કે મારાથી ન કરાય। પણ કહું સૂર્યોદય પછી થાય, પહેલા લાલાસ આવે। लक्ष्मण तूने लाली प्रकट कर दी और अब मैं दिवाली करने के लिए आ रहा हूं। विश्वामित्र समय शुभ जानी, विश्वामित्र समय शुभ जानी, भोले अति चले વિશ્વામિત્ર જોયું કે આ સુંદર સમય છે અને જમણા હાથ ઉઠાવીને અને રામજી બેઠા હતા માથા ઉપર અને પીઠ ઉપર હાથ ફેરવા લાગ્યા છે। આહા, આ ભારતનો સંત છે। ઉઠહુ રામ ઉઠહુ 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 રામ રામ ઉઠહુ उठहु राम भंजहु भव चापा, मैं कहूँ तात जनक धनुष चढ़ावानी વાત તોડી નાખો। એટલે એ શબ્દ દ્વારા એમ લાગે છે કે વિશ્વામિત્ર પણ ગુસ્સામાં હતા કે જલ્દી તોડી નાખે, મારો ચેલો હોય અને આ રાજા જેમ તેમ બોલે। ગુસ્સામાં કહે છે ઉઠાવ રામ ભંજાવું, તોડી નાખો। તોડવાની વાત હતી જ નહીં, વાત હતી ખાલી ધનુષ ચઢાવવાની। પણ આ તો વિશ્વામિત્ર સાધુનો ગુસ્સા એટલે, અને વિશ્વામિત્ર તો એમને એમ ગુસ્સા વાળા। રામ ઉઠો, ધનુષ તોડ ડાલો। जरा सा कोई उतावला नहीं। रामजी उभा थया, गुरुजी ने प्रणाम कर्या, लक्ष्मण जी ने इशारो कर्यो, लक्ष्मण जी उभा थया एकदम। रामजी कहे तू शू काम ऊंचा नीचा थाय छे? विश्वामित्र कहे भाई बेही जा, हवे तू जे धारतो तो ये काम करवा मोकलू छू, तू शांत था। लक्ष्मण जी कहे मारे उभो थवुं ज पड़े। के केम? तमने खबर नथी हूँ शेषनाग छू, आ पृथ्वी मारा माथा उपर छे અને રામજી ધનુષ તોડશે એ વખતે 10 દિક્પાલો ના મોઢામાંથી ચિક્કર દિગ્ગજ ડોલ મહીગીરી એવી દશા થશે।
તો પૃથ્વીમાં ધરતીકંપ થશે, લગન એક બાજુ રહેશે. એટલે પગ દ્વારા પૃથ્વીને અને પૃથ્વી દ્વારા દિક્પાલોને સાવચેત કરે છે લક્ष्मणજી. સાવધાન, सब अपने अपने ड्यूटी में तैयार हो जाओ. सहज ही चले मत गज स्वामी. હાથીની જેમ મતવાલા ચાલમાં રામજી ધીરે ધીરે ચાલતા ચાલતા ધનુષ પાસે આવ્યા છે. ધનુષને પ્રણામ કર્યા, 3 વખત પરિક્રમા કરી અને મને હી મન પ્રણામ ગુરુ કી નામ. મનોમન ગુરુ વશિષ્ઠજીને યાદ કર્યા છે. એક ગુરુને પગે લાગીને આવ્યા, પણ પેલા ગુરુજી હાજર નહીં, એટલે મનોમન ગુરુજીને પ્રણામ કર્યા છે. ગુરુજી આશીર્વાદ આપજો. ધનુષને જોવા લાગ્યા, થોડી વાર લાગી. સીતાજી રામજી તરફ જોવે છે. રામજી સીતાજી બાજુ જોવા જાય તો સીતાજી ધરતીમાં જોવે છે. આ લોકો બે જણાને ઈશારામાં વાત થાય છે. રામજી ધનુષ તોરવામાં આ એક સંતોનો ભાવ છે. કદાચ મનોમન વાતચીત થઈ છે, લખેલું નથી ક્યાં. રામજી ધીરે ધીરે ચાલે છે, કોઈ ઉતાવળા નથી, સહજમાં ચાલે છે અને સીતાજી માનો ઈશારા કરે છે રામજી બાજુ જોઈને. રામજી ધનુષ જલ્દી તોરો, અને ધનુષ ના તોરશો તો હું ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જઈશ. મન જાહિરા ચો મિલહી સોબર. બીજું કઈ વિચારવાનું નહીં. રામજી જ્યાં ધનુષને અરવા ગયા ત્યાં તો સીતાજીની માતા ચિંતા કરવા લાગ્યા છે. રાવણ નાસી ગયો અને બીજા સુરવીરો ભાગી ગયા અને આ બાળકને ધનુષ આપશે, કદાચ ધનુષ એના છાતી ઉપર ચડી જાય તો અયોધ્યાને કાલે શું જવાબ આપીશું? એક ચતુર સખી છે, એ સીતાજીની માતાને સમજાવે છે કે ઘણી વખત જોવામાં લાગે નાનો પણ એનો પ્રભાવ બહુ મોટો હોય. એનો પ્રભાવ બહુ મોટો હોય. એ કેવી રીતે સૂર્ય ભગવાનનો ઉદય થાય તો જોવામાં આટલો જ ગોરો લાગે, પણ જ્યારે ઉદય થાય ત્યારે 3 લોકમાંથી અંધકારને હટાડી દે. અગસ્ત્ય મુનિ ઘડામાંથી ઉત્પન્ન થયેલા અને 7 સમુદ્રના પાણીને હર હર મહાદેવ કરીને 3 જ ઘૂંટમાં પી ગયા. મંત્ર નાનકડો એવો હોય અને ભૂદેવો જ્યારે જાપ કરે તે ભગવાનને આઈને ધાર્યું કામ કરી જવું પડે. આખું 100 ગ્રામ લોખંડનું જ બને, પણ જ્યાં હાથીને મારે ને ત્યારે હાથી ફાટતા બેહી જાય ને ઊભા થાય ને જે કહે કરવું પડે. એટલે તમે ચિંતા ન કરશો. આ જોવામાં ભલે ના લાગે છે, પણ રામજી તો તેજવંત લઘુ ગણીય નરાની. ચિંતા ના કરો. રામજી નજીક આવે છે. સીતાજી હવે ચિંતિત થયા, કારણ કે ગઈકાલે આજે સવારે બગીચામાં જ્યારે ગયા હતા તો રામજી ફૂલ ચૂંટતા ચૂંટતા શું દશા થઈ હતી? ભાલ તિલક શ્રમ બિંદુ સુહાય. હવે જેને ધનુષ ફૂલ તોડતા પરસેવો વરે શરદ પૂર્ણિમાના સવારના 6 વાગે, તો અત્યારે તો બપોરના ધનુષ તોડવાનું કોઈ ન કરીશું કે આ શું તોડશે. બધા વિચાર કરતા હતા તો સીતાજી ગણેશજીની વંદના કરવા લાગે છે. ગણનાયક બરદાયક દેવા, ગણનાયક બરદાયક દેવા, આજ લગે સેવા, ગણનાયક બરદાયક. હે ગણેશજી મહારાજ, તમે મને મદદ કરો. ગણેશજી કહે કે મારું શરીર જ સ્થૂળ છે ને, મારું પેટ જુઓ, મારું શરીર જુઓ. હું પોતે આટલો ભારે છું, હું મારું વજન ઉતારી શકતો નથી, તો આ ધનુષમાંથી હું વજન, તમે ગાડા થઈ ગયા છો. જેને વજન ઉતારતા આવડે એવા કોઈ દુકાનદાર પાસે જાઓ, કિલો આમ દેખાવે સરખે સરખું તો એ ઘેર જાઓ તો 100 ગ્રામ ઓછું આવે. એના પાસે જાઓ આ કલા શીખવા માટે. અમારું તો છેલ્લા 10 વર્ષથી બહુ કંટ્રોલ કરું છું તો એ 90 કિલો ઉપર થઈ ગયા. મારી વાત કરું હો, પ્રશ્ન. હવે મને કોઈ કહે કે બાપુ શરીર ઉતારવાની દવા બતાવો, તો શું બતાવું? મારું 70 ના 92 થઈ ગયા છે. હવે હું ક્યાંથી બતાવું? ગણપતિજી કહે કે મને ડાયાબિટીસ છે, મને બ્લડ પ્રેશરની તકલીફ છે, કોલેસ્ટ્રોલ વધારે છે,
હા ચડે છે, મારું ઉતારી શકતો નથી તો તને ક્યાંથી મદદ કરું? સીતાજી કહે છે તમે મદદ કરી શકો છો, હે? મારા ઉપર એટલો ભરોસો કે હા, તમને ભારે થતાય આવડે છે અને તમને હલકા થતાય આવડે છે, એટલે બસ તમને કોને કીધું? સીતાજી કહે મને ખબર છે તમારી સવારી શું છે, હે? તો તમે ઉંદર ઉપર બેહો તો એ દબાઈ જાય કે નહીં? એ વખતે તમે કેવા હલકા થઈ જાઓ છો? ગણનાયક બરદાયક જેવા આગ લગી, આગ લગી દીનો તું સેવા, લગે દીનો તું સેવા. ગણેશજી કહે કે ચલો તમને મદદ કરીશ, પણ પછી મારા બાપાને તકલીફ થાય તો? મારો બાપો મને ન નડે કે તું કેમ આવ્યો બચ્ચે? સીતાજી કહે એટલે તો કહું છું કે તમે બચ્ચે આવો. તમે ધનુષ તોડવામાં રામજીને મદદ કરશો તો પરશુરામજી આવે કે શંકર ભગવાન પોતે આવે અને તમારું નામ અમે ધરીશું કે તારા છોકરાએ હંગાત હતા, એટલે તમારા બાપા પાછળ જાય. મારા ઘરનો જ ફૂટેલો હતો તો હું શું કરું? ગણનાયક બરદાયક દેવા, ગણનાયક બરદાયક દેવા, ગણનાયક બરદાયક દેવા, ગણનાયક. ભગવાન રામજી ધીરે ધીરે ધનુષની પાસે આવી 3 પરિક્રમા કરીને સાષ્ટાંગ દંડવત કર્યા. આ તો રામજી એની મર્યાદા ક્યાં છોડે? અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યા કે જો ડાંગર સુખાઈ જાય ને પછી બરહાત પડે તો કયા કામના? સીતાજી હવે રામજી જઈને ધનુષને જોઈને વિચાર કરવા લાગ્યા કે મારું શરીર નાનું છે અને આવરું મોટું ધનુષ હું કેમ કરીને તોડું? ભગવાન રામજી પહેલા જોરથી દોડી ખેંચ્યા અને દોડી ખેંચવામાં જેમ વીજળી ચરકાટ મારે ને એમ ચરકાટ મારવા લાગ્યું અને લોકો આંખ ચોરવા લાગ્યા, આંખ બંધ કર્યા. એટલામાં ભગવાન રામજી પોતાના શરીરને વિરાટ કરે છે અને આધાર બાહુથી એક છેડા પકડીને અને પછી ધનુષને નમાવીને અને 2 કટકા કરી નાખ્યા. લોકો જોતા જ રહી ગયા, કોઈને કઈ ખબર પડતી નથી. મહાત્માઓ પહાડ ઉપર તપસ્યા કરતા હતા, ખરભરાઈને નીચે પડ્યા અને સીધા જનક રાજાના દરબાર તરફ દોડવા લાગ્યા. ખબર નથી ક્યાં જાઉં છું. કોદંડ ખંડેવ રામ તુલસી એવી દશા થઈ ગઈ. ચિત્ત કરહી દિગ્ગજ ડોલ, મહીગીરી લોલ સાગર હરે ભરે, મન હરાસ સબ ગંધર્વ સુરમુન નાગ કિન્નર કટ કટહી મર કટ વિગત ભટવૌ કોટિ ભાવની, જય રામ પ્રબલ પ્રતાપ કૌશલ નાગુરી ગંગા, બોલો સિયાવર રામચંદ્ર કી જય. સખીઓ સીતાજીને શ્રૃંગાર કરીને રામજી પાસે લાવે છે. જયમાલા પહેરાવાની તૈયારી છે. રામજી નમવાની તૈયારી કરે પણ બહુ નમી શકતા નથી. સીતાજીની ઉંમર 6 વર્ષ જ કહેવામાં આવે છે. જે હોય તે આમાં બાદ વિવાદ વાળા કામમાં અમે પડતા નથી. જયમાલા પહેરાવી શકતા નતા. ત્યારે વ્યાસજી શ્રી રઘુબર શ્રી રઘુવરી કોમલી કમલી નયને કો પહેનાઓ જે માલ, પહેનાઓ જે લાલા. શ્રી રઘુવરી કોમલી કમલી નયને કો પહેનાઓ જે માલા, પહેરાવાનો પ્રયાસ કરે છે પણ પહેરાવતા નથી. રામજી કહે જલ્દી પહેરાવો. સીતાજી કહે ત્યાર સુધી તમે બહુ વાર લગાડતા હતા, હવે ઉભા રહો, આ તો બદલો લેવાય છે. રામજી કહે બદલો પછી લેજો, જીવનભર બદલો જ લેવાના છો.
પણ અત્યારે તમે જલ્દી પહેરાવો ને તો જે ઈર્ષાલુ રાજાઓ છે એમ વિચાર કરશે કે ભલે ધનુષ તોડ્યો પણ સીતાજીને ગમતો નથી. સીતાજી કહે છે મારે એ લોકોને એ જ બતાવવું છે કે તમે લોકો ન તોડી શક્યા તો એ બાહો ચઢાઈને બેઠા છો અને આમને તોડી દીધું ને તો એ માથું નમાવીને ઊભો છે. આજ મારા રામજીની સરળતા દુનિયાને બતાવી દેવું છે. ધીરે ચલો સુકુમાર સુકુમાર સિયા પ્યારી, ધીરે ચલો સુકુમાર સુકુમાર સિયા પ્યારી, ધીરે ચલો સુકુમાર. પેલી भी फूले चमेली भी फूले, पेली भी फूले चमेली भी फूले, बीच बीच फूले गुलाब गुलाब सिया प्यारी, धीरे चलो सुकुमार सुकुमार सिया प्यारी, धीरे चलो सुकुमार सुकुमार सिया प्यारी. સીતાજી કહે પહેરાવું છું. સીતાજી મનોમન પ્રશ્ન પૂછે છે મેં તમને કીધું હતું આપણે જ્યારે અવતાર લઈને પૃથ્વી ઉપર આવવાનું થયું ત્યારે તમે મને એમ કહ્યું હતું કે બીજી સ્ત્રીને જીવનમાં કદી ન ઓળીશ, પણ તમે વાયદો ચૂકી ગયા છો અને અહલ્યાને શું કામ સ્પર્શ કરીને આવ્યા છો? ગૌતમ તીએ કદી સુરતી કરી નહીં પર સત પગ પાન, મન વિહસે રઘુવંશ મન પ્રીત અલૌકિક જાન. રામજી કહે છે જો આ મારાથી અપરાધ થયો હોય તો તમે તો આદિ શક્તિ છો. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી, સંહારકારની શક્તિ તમારામાં છે તો જો મારા પાપ હોય તો હું સ્વીકાર કરું છું અને સ્વીકાર કર્યા પછી તમે ભગવાને પરતું મેલી દીધું. ત્યારથી આજ સુધી પુરુષ લોકોને કાયમ પરતું મેલવું જ પડે. હા, બહાર તો ડાક્ટર હોય કે કલેક્ટર હોય કે પોલીસ ભાઈ ડીવાયએસપી હોય, હોમ મિનિસ્ટરનો ફોન આવે ને અડધો કલાક લેટ પડે એટલે હા હા બસ આવું છું, હા આવું છું. હા, બધાની એક જ વાત છે. એક ભાઈ નોકરી કરીને આવ્યો સાંજના 5-6 વાગે શિયાળાના ટાઈમમાં, એના છોકરા અહીં વૈતરા હતા, 5 વાગે પાછળનું લાઈટ ચાલુ કરી દીધું. એટલે આનો મગજ ગયો કે હું કમાઈને તૂટી ગયો ને મારા બેટા અત્યારથી લાઈટ ચાલુ કરી દીધી છે. આ એને ગુસ્સે થઈ ગયો, આ ખબર નહીં પડતી અમે બિલ ભરીને તૂટી ગયા અને તમે લોકો ખડા બપોરે લાઈટ ચાલુ કરી દેવ છો. એની ઘરવાળી ભાખરી બનાવતી હતી અને આ બહાર કકરાટ કરતો હતો એટલે ઘરમાંથી બહાર નીકળી, હાથમાં બેલન. શું છે, કેમ બોમ્બ પાડો છો? આ લાઈટ ચાલુ કરી દીધી તને ખબર નથી પડતી? કોને કરી લાઈટ ચાલુ? કે મેં કરી. મેં? હા હા કરવું તો પડે ને, અંધારું થાય. કઈ વાંધો નહીં, ભલે કરી, તે કરી ને ભલે કરી, પણ એના કરતા પહેલાથી જ શાંતિથી આયા હોત તો ચાય મળત, પાણી મળત. અને હવે શું મળે? હાથમાં બેલન છે. જય શ્રી કૃષ્ણ. હો, આ જુનાગઢની વાત નથી હો, આ તો બહારની વાત છે. જુનાગઢમાં તો તમે લોકો કેવા કેવા કહેવાઓ. સતી અનુસુઈયા અહીંયા દત્તાત્રેય ભગવાનને મોકલ્યા, એવી સતી સીતા અનુસુઈયા જેવા છો. જય હો. વંદન કરીએ શ્રી ગુરુ કમલ, વંદન કરીએ શ્રી ગુરુ કમલ. બહુ વાર લાગી જયમાલા પહેરાતામાં. લક્ષ્મણજી ઉપર બેઠા હતા સિંહાસન પર, એમને રહેવાયું નહીં. ગુરુ મહારાજ હું જાઉં, પણ તારું શું કામ છે? ત્યાં જયમાલા જલ્દી થઈ જાય ને, રામજી નમતા નથી, સીતાજી પહોંચતા નથી. કહે તું શું કરીશ? કે હું કંઈક કરું. પગથિયે ઉતર્યા વગર લક્ષ્મણજી સીધા ઉપરથી કૂદકો મારીને અને રામજીને સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યો. અને ભગવાન લક્ષ્મણજી એકદમથી પગે પડ્યા એટલે ઉઠાવવા માટે નમ્યા
અને જ્યાં નમ્યા ત્યાં સિંહે એવું જયમાલ રામ ઉર્મેલ टूटत ही धनु भरऊ विवाहु टूटत પરશુરામજી પછી પધારે છે. પરશુરામજી લક્ષ્મણજી સાથે જીવાજોડી કરી છેલ્લે રામજી સિલેન્ડર થઈ ગયા અને પોતાનું અસલ સ્વરૂપ બતાવી દીધું. કહી જય 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 રઘુકુલ કે તું કહી જય જય रघुकुल के तू रघुपति गए तो नहीं पते तू कह जय 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 कह जय जय कह जय जय. વિશ્વામિત્રજીને જઈને જનકજી મહારાજ પ્રણામ કરે છે. ગુરુ મહારાજ, તમારા પુણ્ય પ્રતાપે જો રાજા જનક એમનું પણ કામ ભગવાને નથી કર્યું, પણ એક સાધુના પગલા પડ્યા એટલે એમનો જય જયકાર થયો. માટે સંતોની કૃપા જેના ઉપર ઉતરી જાય એનો જીવન ધન્ય બની જાય. ગુરુની કૃપા થઈ તો દશરથજીના આંગણામાં 4 દીકરા આવ્યા. અરે 4 દીકરા નથી, અર્થ ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. રાજા જનકજીને ફલ સાથે 4 પુરુષાર્થની પ્રાપ્તિ થઈ ગઈ. ગુરુ મહારાજ હવે શું કરવું જોઈએ કે ધનુષ તૂટતાની સાથે સીતારામના લગ્ન થઈ ગયા, પણ હવે લોક વેદ અને તમારા કુલના જે વ્યવહાર હોય એ પ્રમાણે કરો. કુમકુમ પત્રિકા લખી છે અને એ પત્રિકા લઈને રાજા જનકના દૂત અવધ ગયા છે. દશરથજી ભરતજી મહારાજ સરજુ કિનારે રમતા હતા. પત્રિકા હાથમાં આવી છે અને એ પત્રિકા લઈને દશરથજીના ત્યાં પહોંચ્યા છે. बड़ी प्यारी जनक जी की पाती लगे, बड़ी प्यारी जनक जी की पाती लगे, बड़ी प्यारी जनक जी की पाती लगे, बड़ी प्यारी जनक जी की पाती लगे. कुछ खाती लगे कुछ मीठी लगे, कुछ खाती लगे कुछ मीठी लगे, कुछ खाती लगे कुछ मीठी लगे, कुछ खाती लगे. प्यारी जनक जी की पाती लगे, प्यारी जनक जी की पाती लगे. रानियों આવ્યા. વશિષ્ઠજી મહારાજને બોલાવવામાં આવે છે અને ખૂબ સુંદર દિવ્ય જાન તૈયાર કરવામાં આવે છે. નવા રથ બનાવીને અને સંતો બ્રાહ્મણોને બેસાડ્યા છે. અનેક સેવકો અનેક પ્રકારની વ્યવસ્થા કરીને ત્યાંથી જાન પ્રસ્થાન થાય છે. રાજા જનકજીએ રસ્તામાં જ્યાં જ્યાં ઉતારો કરવાનો હતો ત્યાં ત્યાં નાસ્તો જમવાનું રાતની બ્યારું બધી જ વ્યવસ્થા કરી રાખેલી. પણ બન્યું એવું, જાન તો જાય છે, જાન જાય ને કોઈનું હોય ગમે તેનું હોય, નાત જાતની આમાં વાત નથી, પણ માતાઓ બહેનો છે ને તરત જ દોડીને જોવા જાય. શું જોવા જાય? જાન જોવા ના જાય. સાચું કહેજો. હા, વરરાજાને જોવા જાય. હવે આગળના ગામમાં માતાઓ બહેનો દોડ્યા વરરાજાને જોવા માટે. જાન તો બહુ જોરદાર છે પણ વરરાજા દેખાતા નથી. વરરાજા હતા અંદર, એ તો પહેલાથી જઈને ધામો નાખી દીધી. 2-4 જણા આગળથી આયા, ભરતજીને પૂછવા લાગ્યા, જાન છે પણ વરરાજા ક્યાં છે? વરરાજા તો હોય તો બતાવે ને. ભરતજી દોડતા દોડતા ગયા ગુરુ મહારાજ પાસે. ગુરુ મહારાજ ગામના લોકો પૂછે છે વરરાજા ક્યાં છે? ત્યાં તો બીજું ગામ આવ્યું. ગુરુજી કહે વરરાજા. ગુરુજી હલવાઈ ગયા. ગુરુજી કહે એક કામ કરો, એના જેવા બતાવી દો. ભરત રામ હી કી અનુહાર સહસા કઈ નરનાર. ભરત રામ લખન શસ્ત્ર સુદન રૂપા નખ સર્વ અંગ અનુપા.
હનુમાનજી જેવા છે અને શત્રુઘ્ન લક્ષ્મણજી જેવા છે. જાઓ જાઓ, આ જેવા છે બતાવી દો. ત્યાં બીજા ગામ આયા, બીજા ગામ વાળા પૂછવા આયા લગ્ન કઈ તારીખે છે? જાન લઈ જાઓ છો તો કઈ તારીખે લગ્ન છે? તારીખ લગ્નની તારીખ ખબર જ નહીં. હજી તો તારીખ નક્કી નહીં ને જાનૈયા ઉપડી ગયા. મારા બેટા હોય આટલા બધા ઉતાવળિયા, તારીખ જ નક્કી નહીં ને ઉપડી ગયા. તમને ખબર છે તારીખ નહીં? કોઈ નક્કી જ નથી કરાયું હજુ. પછી વિચાર કરવા લાગ્યા. એક જણા કહે વરરાજા જોવું છે? વરરાજા કે વરરાજા નથી જોવું, તારીખ તો કહે તો અમે આવીએ. પાછા ગુરુ મહારાજ પાસે ગયા. ગુરુ મહારાજ લોકો તારીખ પૂછે છે. ગુરુ મહારાજ લોકો તારીખ પૂછે છે. કહી દો તારીખ પછી નક્કી કરી. પાકું નથી ને એટલે આમ તોતરાઈ જાય. આવી મજા આવે છે ગામવાલાને. સમાધાન કરી સો સબ હી કા, બધાનું સમાધાન કરતા કરતા જાન ધનતેરસ ના દિવસે જાન જનકપુરમાં પહોંચે છે. ધનતેરસ ના દિવસે જાન જનકપુરમાં પહોંચે છે. પછી તો લગ્ન જોવરાવવામાં આવ્યું. બ્રહ્માજીએ નારદ સાથે લગ્ન જોવરાઈને મોકલે છે. તે જ લગ્નની તિથિ તારીખ અહીંયા વશિષ્ઠ, વિશ્વામિત્ર, જાવાલી, અગસ્ત, સંપાયન બધા મોટા મોટા મહાત્માઓ સતાનંદજીની આગેવાનીમાં લગ્નની તારીખ જોઈ તો બે હરખી આવે છે. બે હરખી આવે છે તારીખ. લગ્નની તારીખ કઈ? માગસર સુદ પાંચમ. માગસર સુદ પાંચમ ના દિવસે શ્રી સીતારામજીના લગ્ન થાય છે. આખા ગામમાં રામજીનો વરઘોડો ફર્યો અને સીતારામજીના લગ્ન થયા. પછી વિશ્વામિત્ર અને સદાનંદ ભેગા થયા કે આ બાજુ 3 કુમારા ને આ બાજુ 3 કુમારી ભેગા થઈને ગોઠવી દઈએ અને 4 ના સમૂહ લગ્ન કરી નાખ્યા. સમૂહ લગ્ન પછી પટેલ લોકોએ ચાલુ કર્યો, પણ પહેલા સમૂહ લગ્ન જનકપુરમાં. પછી આગળની જે કથા છે ને હું કહેતો નથી, કારણ આગળની જે કથા વિદાયનો પ્રસંગ છે. તમે લોકો પણ કોઈ ને કોઈ રીતે માતા છો, પિતા છો, દીકરીના મા છો, બાપ છો. અને મારી જે ઉપાસના છે શ્રી સીતારામજીની, મારી ઉપાસના પ્રમાણે રામ સીતા લગ્ન કર્યા પછી જનકપુરમાંથી બહાર જતા નથી. સીતારામજી જનકપુરમાં રહ્યા છે. બાકીની જે કથા છે તમે તમારા તરફથી ઉમેરી દેજો અને અયોધ્યા કાંડની કથા હું કાલથી શરૂઆત કરીશ. ભગવાન ની આ દિવ્ય કથા, વિવાહની કથા જે કોઈ ગાશે, સાંભળશે એની તમામ મનોકામના પૂર્ણ થશે. પરમાત્મા એનું કામ પૂરું કરાવશે. એના ઘરમાં હંમેશા ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમામ વિઘ્નો દૂર થશે. એવા આશીર્વાદ આપીને તુલસીદાસજી મહારાજ અયોધ્યા કાંડને વિરામ આપે છે. પછી વિશ્વામિત્રજી અયોધ્યા આવીને પોતાના આશ્રમમાં જતા રહ્યા છે. અને આગળની કથા હવે તમને કાલે સંભળાવીશું. બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. સીતારામ જય સીતારામ.
राम लखन सीता सहित हृदय कसहु सुरभूप सियावर रामचंद्र भगवान की जय। भवनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। आदि शक्ति श्री अम्बे मात की जय। दत्तात्रेय भगवान की जय। संत समाज की जय। भक्त समाज की जय। गौ माता की जय। गंगा माता की जय। भारत माता की जय। सत्य सनातन धर्म की जय। जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। सीती सौभक्तो गाओ जी सौभक्तो गाओ जी सौभक्तो गाओ जी सीताराम जी लाल की सौभक्तो गाओ जी सीताराम जी लाल की सौभक्तो गाओ जी। ओ वर राजा श्री अवध बिहारी वर राजा श्री अवध बिहारी
जी बापू सीताराम गुण गाता जननी जी बापू सीताराम गुण गाता गुरु कृपा सत्संग पायो जी आहो गुरु कृपा की सत्संग पायो जी सीताराम जी सीताराम जी सौभाग्यो गाओ जी सीताराम जी सौभाग्यो गाओ जी सौभक्तो गाओ जी सौ संतो गाओ जी सौभक्तो गाओ जी सौ संतो गाओ जी सीताराम जी लालन जी सौभक्तो गाओ जी सीताराम जी लालन जी सौभक्तो गाओ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते। ओम जगने जगनमय जन्तदेवास्त्याः सन्ति देवाः ओम दाशरथाय विद्महे सीतावराय धीमहि तन्नो रामः प्रचोदयात् नाना सुगन्धि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिरमया दत्तो गृहाण परमेश्वर चरणारविन्दे सुमन्त्र पुष्पाञ्जलिं समर्पयामि सद्गुरुदेव भगवान की श्री सीतारामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता की गंगा माता की भारत माता की सत्य सनातन वैदिक धर्म की आज के आनंद के श्री सीताराम विवाह महोत्सव की शिव नमः पार्वती पतये हर हर महादेव।